સમાચારમાં આગળ વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતને આપશે વિકાસની ભેટ। અમિત શાહના હસ્તે આજે ગાંધીનગર અને સાથે જ સાણંદમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તનું કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સાણંદ ખોરજ જીઆઈડીસી 6 લેન રોડનું ગૃહમંત્રી અમિત શાહ આજે ખાતમુહૂર્ત કરવાના છે, તો બીજી તરફ ગાંધીનગરમાં પણ નવનિર્મિત ધારાસભ્ય આવાસોનું ગૃહમંત્રી લોકાર્પણ કરશે। ગાંધીનગરના સેક્ટર 17માં જૂના એમએલએ ક્વાર્ટર્સને તોડીને 220 કરોડ રૂપિયાના ખર્ચાથી આ ધારાસભ્યો માટે 216 જેટલા આધુનિક અને લક્ઝુરિયસ 4 BHK ફ્લેટ તૈયાર કરાયા છે। આજે ભાઈબીજના શુભ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે નવીન આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે। આ લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે, તો સાથે જ આ આવાસો આધુનિક સુવિધાઓથી પણ સજ્જ જોવા મળશે, જે ગાંધીનગરના વહીવટ અને સાંસ્કૃતિક મહત્વને વધુ ઉજાગર કરશે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાયા છે। અરુણ, એક તરફ ગૃહમંત્રી આજે લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે, બીજી તરફ લક્ઝુરિયસ જે ફ્લેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે ધારાસભ્યો માટે, તેનું પણ આજે લોકાર્પણ અને ખાતમુહૂર્તનું જે પ્રોગ્રામ છે, કેવા પ્રકારની અપડેટ્સ? સૌથી મહત્વપૂર્ણ વાત છે કે અત્યારે દીપાવલી પર્વ મનાવવાના ઉદ્દેશ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી તેમજ ખાસ કરીને જોઈએ તો ગાંધીનગર સંસદીય વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા અમિત શાહ જે દીપાવલી પર્વ મનાવવાના હેતુથી ગુજરાત અમદાવાદના પ્રવાસે છે। મહત્વપૂર્ણ રીતે પરિવાર સાથે દીપોત્સવી પર્વોના સમાપન બાદ હાલમાં કહી શકાય કે તેમણે જો આજની વાત કરીએ તો આજે તેમના શિડ્યુલ પ્રોગ્રામ મુજબ સૌ પ્રથમ જે રીતે સાણંદ હાઈવે જે જીઆઈડીસી હાઈવે છે તેનું લોકાર્પણ જે કરવામાં આવવાનું છે તેનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે। સૌ પ્રથમ કાર્યક્રમ આજે સાણંદ ચોકડી પાસે સાણંદ સર્કલ ખાતે આ સમગ્ર કાર્યક્રમનું અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવશે। સૌથી મહત્વપૂર્ણ છે કે સમગ્ર રીતે જોઈએ તો જે રીતે જીઆઈડીસીનો વિસ્તાર અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદ સાણંદ જે સાણંદથી માળિયા સુધીનો જે વિસ્તાર છે, એટલે કે અમદાવાદથી માળિયા સુધીનો જે માર્ગ છે તે ઔદ્યોગિક વિસ્તાર તરીકે અને જે વિકસિત થાય અને તેના સંદર્ભમાં ખાસ કરીને ખોરજથી સાણંદ સુધીના માર્ગ પર જે ઉદ્યોગો વધુ તકો રહેલી છે તેનો વિકાસ થાય તે ઉદ્દેશ સાથે આ માર્ગ બનાવવામાં આવી રહ્યો છે અને તેનું ખાતમુહૂર્ત આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે। સમગ્ર રીતે જોઈએ તો અમદાવાદથી માળિયા સુધીના જે સ્થાનિક પ્રજા હશે તેને આ રસ્તાનો ફાયદો થશે। એટલું નહીં પરંતુ ઉદ્યોગકારોને વધુને વધુ ઉદ્યોગો લાવવાની, ખાસ કરીને સાણંદ જે જીઆઈડીસી વિસ્તાર છે તેમાં અત્યારે કહી શકાય કે ઉજ્જવળ તકો રહેલી છે। એટલું જ નહીં પરંતુ કારના પ્લાન્ટ પણ ત્યાં આવેલા છે, પરિણામે સાણંદ જીઆઈડીસીનો વધુને વધુ વિસ્તાર વિકસે તે ઉદ્દેશ સાથે આ સમગ્ર ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે અમદાવાદથી સૌરાષ્ટ્ર સુધીના માર્ગને જોડતો અને ઉદ્યોગોના વિકાસ અર્થે આ જે રસ્તો બનશે તે લાભદાયી પુરવાર થશે। સમગ્ર પ્રોજેક્ટ અંદાજે જોઈએ તો 805 કરોડના ખર્ચે સમગ્ર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે। તેનું ખાતમુહૂર્ત આજે હમણાં થોડી જ મિનિટોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। બીજા કાર્યક્રમની જો વાત કરીએ સૌથી મહત્વનું કહી શકાય અને નવા વર્ષે નવી ભેટ સમગ્ર ગુજરાતના ધારાસભ્યોને એક નવીન ભેટ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આપવામાં આવશે કે જેઓ હાલના તબક્કે ગાંધીનગર લોકસભાનું પ્રતિનિધિત્વ પણ કરી રહ્યા છે। સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે 2021માં માફ કરજો 2021માં જે આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તે ખાતમુહૂર્તો હાલમાં અત્યાધુનિક સુવિધા સાથે તૈયાર થઈ ગયા છે અને પરિણામે તેનું લોકાર્પણ પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે। સવારે 11 કલાકે આ કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે। સૌથી મહત્વપૂર્ણ છે કે આ જે અત્યાધુનિક સુવિધા સાથેના ધારાસભ્યોને નવા વર્ષની નવી ભેટ તેના સ્વરૂપે પ્રાપ્ત થશે। સેક્ટર 17 ગાંધીનગરમાં આ સમગ્ર કાર્યક્રમ ધારાસભ્યો માટે બનાવવામાં આવ્યા છે। 4 BHK કહી શકાય, અત્યાધુનિક સુવિધા સાથે ફ્રીજ તેમજ ફર્નિચર તમામ સુવિધા અત્યાધુનિક
આ ક્વાર્ટર્સ જે છે તેમાં ઉપલબ્ધ છે. સૌથી મહત્ત્વપૂર્ણ રીતે કહી શકાય કે ગુજરાતના અલગ અલગ વિસ્તારોના સમગ્ર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા દરેક જિલ્લામાંથી જે ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેઓ અહીંયા રોકાણ કરી શકશે અને તેમને આ આવાસોની ફાળવણી કરવામાં આવી છે. તે આવાસોની ફાળવણી તેમને વિધિવત રીતે કરવામાં આવી છે. તેઓ હવે આ નિવાસસ્થાન પર એટલે અત્યાર સુધી કહી શકાય કે સેક્ટર 17ના જે ધારાસભ્ય નિવાસસ્થાન જે જૂના હતા તેના સ્થાને આ નવા ધારાસભ્યોને આ નવા આવાસો જે બાંધવામાં આવ્યા છે તેનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ટૂંક જ સમયમાં એટલે કે આજના જ દિવસે કરવામાં આવશે. પરિણામે કહી શકાય જે માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ સમગ્ર રીતે 216 જેટલા ધારાસભ્યોને આ આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં અત્યાધુનિક સુવિધા સાથેના મેં જણાવ્યું તે પ્રમાણે ફ્રીજ અને ફર્નિચરની સુવિધા સાથે 220 જેટલા આવાસો 220 કરોડના ખર્ચે આ સમગ્ર પ્રોજેક્ટને આખરી ઓપ આપવામાં આવ્યો છે. તેનું પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ સમારોહમાં ઉપસ્થિત રહેશે. પરિણામે કહી શકાય કે નવા વર્ષે ધારાસભ્યોને નવી ભેટ પણ આપવામાં આવશે. અને ત્યારબાદ તુરત જ કહી શકાય કે હાલના તબક્કે જે રીતે રાજકીય વાતાવરણ પર સમગ્ર દેશમાં ગુંજવાયું છે અને બિહારની જે વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી રહી છે પરિણામે જે રાજકીય ગરમી પ્રવર્તી છે ત્યારે બિહારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદથી તુરત જ બિહાર જવા રવાના થશે અને બિહારના જે ચૂંટણીના કાર્યક્રમો છે તેમાં અમિત શાહ વ્યસ્ત બનશે. એટલે સમગ્ર રીતે કહી શકાય કે આજના દિવસમાં જો જોઈએ તો નવા વર્ષની નવી ભેટ ગુજરાતના ધારાસભ્યોને મળશે અને નવા આવાસોનું છે એ લોકાર્પણ પણ અમિત શાહના હસ્તે કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો તેમજ તમામ ધારાસભ્યો પણ આ સમયે ઉપસ્થિત રહેશે. જી બિલકુલ અરુણ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો આજે જ્યારે પહોંચવાના છે અમિત શાહ ત્યારે લોકાર્પણ અને ખાસ કરીને ખાતમુહૂર્તનું પણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પણ ઉપસ્થિતિ જોવા મળશે.